ગાંધીનગરના સંસરોમાં ગઈકાલે લોકોના ટોળા એકત્ર થયાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. આજ સવારથી પોલીસે 2 વાહનો સાથે કાફલો ખડકી દીધો હતો અને જાહેરનામાનો ભંગ ન થાય તે માટે લોકોને ત્યાં એકત્ર થવા માટે પ્રતિબંધિત ફરમાવી દેવામાં આવ્યો હતો. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરના જાણીતા સંસરોમાં ગઈકાલે લોકોના વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. વહેલી સવારથી જ પોલીસે 2 વાહનનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કેટલાક લોકો માછલી પકડવા માટે અને જોર ચરાવવા માટે આવેલા હતા. તે લોકોને પણ પોલીસે સમજાવીને પાછા મોકલ્યા હતા. જિલ્લા તંત્રના જાહેરનામાનો ભંગ કરી લોકો સાબરમતીના કિનારે પહોંચી જાય છે એવી માહિતી મળતાની સાથે પોલીસ એક્શનમાં આવી હતી. આ પ્રકારનો વિડીયો પણ વાયરલ થયો હતો. એટલે આખરે પોલીસ એક્શનમાં આવી અને તાત્કાલિક અસરથી પગલાં લીધા હતા. આ પ્રતિબંધિત જે જાહેરનામાવાળો વિસ્તાર છે ત્યાં લોકો એકત્ર ન થાય અને કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસ સજાગ બની અને એક્શન મોડમાં આવી છે.